ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતની ઈવી દુનિયામાં મોટો ધડાકો। એવોર ઇલેક્ટ્રિકે લોન્ચ કરી પ્રથમ સ્માર્ટ ઇલેક્ટ્રિક બાઇક। ભારતની સ્વદેશી ટેકનોલોજી આધારિત ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ઉત્પાદક એવોર ઇલેક્ટ્રિકે પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ એક્સ લોન્ચ કરી છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બાઇકનું અનાવરણ કરવામાં આવ્યું। આ બાઇકની સૌથી મોટી ખાસિયત એ છે તેની 260 કિલોમીટર સુધીની આઈડીસી પ્રમાણિત રેન્જ અને 114 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ, સાથે જ ઉદ્યોગમાં પ્રથમ વખત ઇન્ટિગ્રેટેડ મોટર પ્લસ સ્વિંગ આર્મ પાવર ટ્રેન, 1500 ઓનબોર્ડ ફાસ્ટ ચાર્જર અને એઆઈ આધારિત સ્માર્ટ રાઇડિંગ ટેકનોલોજી આપવામાં આવી છે। માત્ર 2 કલાકમાં 20% થી 80% ચાર્જ થતી આ બાઇક સામાન્ય ઘરેલું 5A અથવા 15A સોકેટથી પણ સરળતાથી ચાર્જ થઈ શકે છે। કંપનીના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષના સંશોધન અને વિકાસ બાદ તૈયાર થયેલી એક્સમાં 120થી વધુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ફાઇલિંગ્સ કરવામાં આવી છે। આ બાઇક સંપૂર્ણપણે સ્વદેશી એવોર્ડ સોર્સ ટેકનોલોજી સ્ટેક અને એવીઆર પ્લેટફોર્મ પર વિકસાવવામાં આવી છે। એવોર ઇલેક્ટ્રિકમાં સ્થાપક પ્રિયંક રાખોલિયાએ જણાવ્યું કે એક્સ માત્ર એક નવી બાઇક નથી, પરંતુ ભારતની સ્વદેશી ઇલેક્ટ્રિક મોબિલિટીની ક્ષમતાનું પ્રતીક છે। કંપનીનું લક્ષ્ય વિશ્વસ્તરીય સુરક્ષિત અને સ્માર્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી દરેક ભારતીય સુધી પહોંચાડવાનું છે। એક્સ બાઇકને 5 વર્ષ અથવા 60,000 કિલોમીટરની બેટરી વોરંટી આપવામાં આવી છે। ઉપરાંત તેને ભારતીય માર્ગો પર 1 લાખ કિલોમીટરથી વધુ રોડ ટેસ્ટિંગ અને 2500 કલાકથી વધુ ડાયનો ટેસ્ટિંગ બાદ બજારમાં ઉતરવામાં આવી છે। આ બાઇકનું બુકિંગ માત્ર ₹799થી શરૂ થઈ ગયું છે અને ગ્રાહકોને ડિલિવરી આગામી 2 મહિનામાં શરૂ કરવામાં આવશે। ભારતીય ઈવી માર્કેટમાં એવોર ઇલેક્ટ્રિકની આ એન્ટ્રીને ટેકનોલોજી, પરફોર્મન્સ અને સ્માર્ટ ફીચર્સના કારણે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવી રહી છે। ઈવીની વાત આવે તો ત્યારે હંમેશા લોકોને 2 પ્રશ્ન હોય છે કે આ કેટલું ચાલશે અને વ્હીકલ હું કઈ જગ્યાએ કઈ રીતે હું ચાર્જ કરીશ। તો જ્યારે અમે આ બાઇક ડિઝાઇન કર્યું તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને કર્યું છે કે જેથી અમે મેક્સિમમ રેન્જ આપી શકીએ। તો અમે 260 કિલોમીટરની અમે રેન્જ આપી રહ્યા છીએ અને આ વ્હીકલને તમે કોઈ પણ જગ્યાએ ચાર્જ કરી શકો છો। 15 એમ્પિયર નોર્મલ જે પ્લગ હોય, જે આપણે ઘરમાં દરેક જગ્યાએ આપણને અવેલેબલ હોય, એ જગ્યાએ તમે આ વ્હીકલને ફાસ્ટ ચાર્જ કરી શકો છો। એની માટે તમારે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર નથી। અને ઈવી વ્હીકલમાં બ્લાસ્ટ થવાના કેસીસ પણ બહુ બનતા હોય છે, તો એમાં સેફટી માટે તમે એમાં શું લીધું છે? અમારું 3 વર્ષથી R&D કરવાનું મુખ્ય કારણ જ આ હતું કે અમારે વિદેશી ટેકનોલોજી પર નિર્ભરતા નહોતી રાખવી। જે પણ અમે ડિઝાઇન કર્યું છે એ વસ્તુને સેફટી ડિઝાઇન કર્યું છે, જે અત્યારે ફાસ્ટેસ્ટ ઇન ઇન્ડિયા છે। એટલું ફાસ્ટ અમે BMS અમે ડિઝાઇન કરેલું છે, માત્ર ને માત્ર સેફટીને ધ્યાનમાં રાખીને। ગવર્મેન્ટની સબસિડી ઓલરેડી અત્યારે PM E-Drive હાલમાં અવેલેબલ છે અને ગુજરાત ગવર્મેન્ટની પણ આ RTO માટેની એની સબસિડી ગવર્મેન્ટ આપણી આપી રહી છે। તો અત્યારે અમે જે વ્હીકલનું પ્રાઇસ છે ₹1,25,000, જેની સાથે અમે પ્રોડક્ટ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે, એ વિધાઉટ સબસિડી છે। તો ગવર્મેન્ટની સબસિડી આમાં એડ થશે તો હજી પણ આપણું વાહન એનાથી સસ્તું થશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।